નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. રત્નકરંડક શ્રાવકાચાર આચાર્ય ભગવાન સમંતભદ્ર સ્વામી રચિત રત્નકરંડક શ્રાવકાચાર નું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રભાતચંદ્ર આચાર્ય શ્રીની ટીકા છે. રત્નકરંડક શ્રાવકાચાર ના સ્વાધ્યાયમાં આપણે ગાથા 20 સુધી સ્વાધ્યાય કર્યો છે. એમાં 18મી ગાથા સુધી એટલે કે 11 થી 18 ગાથા સુધીમાં નિસંક્તિ આદિ 8 અંગ નો વિસ્તાર કરી અને સમજાવવામાં આવ્યો અને તે પછીથી 19મી અને 20મી ગાથાની અંદર એ વિશેષ સમજણ આપી અને એમાં સાથે એ વાત લીધી કે એ એક એક અંગ છે એમાં કોણ વિશેષ પ્રસિદ્ધ છે તો એના નામ ત્યાં આપવામાં આવ્યા. એટલે નિસંક્તિમાં અંજન ચોર, નિષ્કાંક્ષિતમાં અનંતમતી રાણી, નિર્વિત ચિકિત્સામાં ઉદયન રાજા અને અમૂઢ દ્રષ્ટિમાં રેવતી રાણી, ઉપગુવનમાં જીનેન્દ્ર ભક્ત શેઠ, સ્થિતિકરણમાં વારીષણ ક્ષણિક રાજાના પુત્ર અને વાત્સલ્યમાં વિષ્ણુકુમાર અને પ્રભાવનામાં વજ્રકુમાર. તો એ રીતે પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓના ત્યાં નામ આપ્યા અને ત્યાર પછીથી એના વિશે હવે કે છે કે એમાં જે પ્રસિદ્ધ થયેલા 8 છે એની 8 કથા કહેવામાં આવે છે. એટલે કે છે કે હવે ટીકાકાર 8 અંગમાં પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓની ક્રમવાર કથા કહેશે, એમની કથા કહેશે. તેમાં નિસંક્તિપણામાં અંજન ચોર દ્રષ્ટાંતપણે પામેલ છે. તે 8 અંગમાં નિસંક્તિ અંગમાં અંજન ચોરનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. તો તેની આ કથા છે એમ કરી અને એની કથા કહે છે. એ રીતે 8 અંગ માટે એમાં જે વ્યક્તિ મુખ્ય રહી હોય એ અપેક્ષાથી એની કથા અહીંયા કહેવામાં આવી છે. તો પહેલી કથા છે. આપણે બહુ એનો વિસ્તાર કે વગેરે કંઈ કરવાની જરૂર નથી, બધા સમજી શકે એવું છે. પણ હવે અહીંયા શાસ્ત્રમાં એ રીતે કથા લીધી છે તો એને આપણે જાણીએ તો કંઈક આપણને કોઈક દ્રષ્ટિ મળે. તો અંજન ચોરની કથા. ધન્વંતરી અને વિશ્વલોમ બંને સુકૃત કર્મને લીધે અમિત પ્રભ અને વિદ્યુત પ્રભ નામના 2 દેવ થયા. આ 2 વ્યક્તિઓ દેવ થઈ. તેઓ એકબીજાના ધર્મની પરીક્ષા કરવા માટે અહીં આવ્યા પછી તે બંને યમદગ્નિને તપથી ચલિત કર્યા. એકબીજાની પરીક્ષા કરવા માટે, એમ પોતાને કેટલું છે એના માટે. એમાં બંને યમદગ્નિ તપસ્વીને તપથી ચલિત કર્યા. મગધ દેશમાં રાજગૃહ નગરમાં જીંદત શેઠ ઉપવાસ કરી કૃષ્ણ 14ની રાત્રે, કાળી 14ની રાત્રે સ્મશાનમાં કાયો સ્વર્ગમાં સ્થિત જોવામાં આવ્યા. ત્યારે આ અમિત પ્રભદેવે વિદ્યુત પ્રભદેવને કહ્યું કે મારા મુનિઓ તો દૂર રહો, એમની તો સી વાત, પરંતુ આ ગ્રહસ્થને જીનદત્તને તમે ધ્યાનથી ચલિત કરો. પછી વિદ્યુત પ્રભદેવે અનેક પ્રકારે તેના ઉપર ઉપસર્ગો કર્યા છતાં તેને ધ્યાનથી ચલિત કરી શક્યા નહીં. પછી તેણે સવારે માયા સંકેલી અને જીનદત્તની પ્રશંસા કરી અને તેને આકાશગામીની વિદ્યા આપી. આકાશગામીની આકાશમાં ગમન કરી શકે એવી વિદ્યા આપી શેઠને, જીનદત્તને. અને એ વિદ્યા આપીને એને કહ્યું કે તને આ વિદ્યા સિદ્ધ થઈ ચૂકી છે અને અન્યને પંચ નમસ્કારની અર્ચના અને આરાધનાની વિધિથી તે સિદ્ધ થશે. એક દિવસે સોમદત્ત પુષ્પના બટુકે
જીંદત શેઠને પૂછ્યું કે આપ સવારમાં જ ઉઠીને ક્યાં જાઓ છો? તેણે કહ્યું કે અકૃત્રિમ ચૈત્યાલયોની ભક્તિ કરવા માટે જાઉં છું અને મને આવી વિદ્યાની પ્રાપ્તિ થઈ છે. એટલે આકાશગામીની વિદ્યા દ્વારા એ ત્યાં જાય છે. પેલા સોમદત્ત પુષ્પના વટુક એટલે એમનો પુત્ર હશે, એમણે આ જીંદત શેઠને પૂછ્યું, એમણે આ રીતે જવાબ આપ્યો. હવે એ શેઠે એમ કહેવામાં આવતા પેલા બટુકે કહ્યું કે મને પણ આ વિદ્યા આપો, જેથી હું તમારી સાથે પુષ્પ આદિ લઈ અને વંદના ભક્તિ કરું. પછી શેઠે તેને ઉપદેશ આપ્યો અને પછી શેઠે તેને વિદ્યા સિદ્ધ કરવાની વિધિ બતાવી કે કઈ રીતે વિદ્યા સિદ્ધ કરવાની, સ્મશાનમાં જઈને જે રીતે કરવાનું હતું એ રીતે. તો તેણે બટુકે કાળી ચૌદસની રાત્રે સ્મશાનમાં વડના વૃક્ષની પૂર્વ શાખામાં 108 પાદ વાળું દોરી વાળું દર્ભનું શીકું બાંધીને તેની નીચે બધા પ્રકારના તીક્ષ્ણ શસ્ત્રો ઉર્ધ્વ મુખે રાખ્યા, ઉભા રાખ્યા શસ્ત્રો. પછી ગંધ પુષ્પ આદિ લઈ અને શીકા મધ્યે તેણે પ્રવેશ કર્યો અને છઠ્ઠા ઉપવાસે પંચ નમસ્કારો ઉચ્ચારી અને છરી વડે એક પાદને એટલે પેલી દોરીને, જેમ છીકું જે દોરીથી લટકાવવામાં આવ્યું હતું એ છીકું મોટું હતું, એની અંદર એ બેઠો. ત્યાંથી પછી એક દોરીને કાપે એટલે પેલું નીચે પડે ને, નીચે શસ્ત્ર. તો એમ કે છે કે પંચ નમસ્કાર કરી ઉચ્ચારી અને છરી વડે એક પાદને દોરીને છેદતા તેણે નીચે ચળકતા હથિયારોના સમૂહને જોઈ અને ભયભીત થઈ વિચાર્યું કે જો શેઠનું વચન અસત્ય નીવડે તો મરણ નીપજે. શેઠે તો આ વિદ્યા આપી અને એમ કહ્યું કે આ રીતે સાધવી હવે પેલા શસ્ત્રો નામ રાખ્યા છે અને જો આ બધી એક દોરી કાપતા પછી હું નીચે પડું તો પછી કદાચ આ શસ્ત્રોથી મારું શરીર તો ચીરાઈ જાય, એવો એને ભય લાગ્યો. એટલે એ પ્રમાણે મનમાં વિચારી અને શંકા લાવી અને તે વારંવાર ચડ ઉતર કરે છે. તે સમય દરમિયાન એટલે શંકામાં પેલામાં ચડે ઉતરે એમ કરે છે, પણ એને હજી બધી દોરી કાપવાની હિંમત ચાલતી નથી અને શંકા પડી ગઈ કદાચ એ રીતે ન થાય તો એમ. તે સમય દરમિયાન હવે શું બન્યું બીજું કે પ્રજાપાલ રાજાની કનક રાણીનો હાર જોઈ અને અંજનની સુંદરી વિલાસિનીએ એટલે અંજન નામની વ્યક્તિ જે છે એની પત્ની સુંદરી વિલાસિનીએ રાત્રે આવેલા અંજન ચોરને કહ્યું કે જો તું મને કનક રાણીનો હાર આપે તો તું મારો ધણી, નહીં તો નહીં. આમ કહ્યું એટલે પેલા અંજન ચોરે એની પ્રયત્ન કરે ને હાર લાવવાનો, એટલે કે છે કે પછી જઈ અને રાત્રે હાર ચોરી અને અંજન ચોર નીકળ્યો ત્યાંથી. તો જયારે આવતો હતો ત્યારે હારના પ્રકાશથી અંગરક્ષકોએ અને કોટવાળોએ તેને ઓળખ્યો અને પકડવા જતા તે ચોર હારને તજીને ત્યાં છોડી દઈ અને નાસી ગયો અને ત્યાંથી નાસીને વડની નીચે આવ્યો અને ત્યાં પેલા બટુકને જોઈ અને તેની પાસેથી મંત્ર ગ્રહણ કરી એને પણ એને પૂછ્યું કે ભાઈ તું શું કરે છે વગેરે, એ બધું પછી અહીંયા આપ્યું નથી. અને પછી એ વિદ્યાની વાત કરી તો એને પણ એની પાસેથી મંત્ર ગ્રહણ કરી અને શંકા વિના નિશંક થઈ અને તેણે વિધિપૂર્વક એકી વખતે શિકાને છેદી નાખ્યું અને શસ્ત્રો ઉપર પડવા જતા તે વિદ્યા સિદ્ધ થઈ અને સિદ્ધ થયેલી વિદ્યાએ કહ્યું કે મને આદેશ આપો. તો તેણે અંજન ચોરે કહ્યું કે મને જીંદત શેઠની પાસે લઈ જા. પેલા બટુકે જે વાત કરી હશે બધી જીંદતની ને જેને વિદ્યા પ્રાપ્ત થઈને બધી વાત થઈ ને આને પણ પ્રયત્ન કર્યો ને આને શંકા વિના ભયભીત થયા વિના શંકા વિના એ કર્યું એટલે એને વિદ્યા પ્રાપ્ત થઈ. હવે કે છે કે મને જીંદત શેઠ પાસે લઈ જા. પછી સુદર્શન મેરુના ચૈત્યાલયમાં જીંદત શેઠની બાજુમાં લઈ જઈ અને તેને ખડો કરવામાં આવ્યો. વિદ્યા એને લઈ ગઈ, વિદ્યાની દેવી જીંદત શેઠ પાસે જ્યાં હતા ત્યાં ચૈત્યાલયમાં લઈ ગઈ અને પછી પૂર્વ વૃત્તાંત કહી અને તેણે એ ચોરે કહ્યું કે જેમ આ વિદ્યા તમારા ઉપદેશથી સિદ્ધ થઈ તેમ પરલોકની સિદ્ધિના વિષયમાં ઉપદેશ આપો. પછી આ અંજન ચોરે
એ શેઠને એમ કહ્યું, કેમ કે તો શેઠ તો બરાબર ધાર્મિક વૃત્તિના હતા અને એ બધી પૂજા કરતા હતા, એટલે એને કે આ તમારા ઉપદેશથી વિદ્યા તમે જે રીતે જણાવ્યું હતું એ પ્રમાણે, એટલે એને સીધે સીધું નહોતું જણાવ્યું, બટુકને કહ્યું હતું ને બટુક દ્વારા એને એ વિદ્યા સાધી. તો કે જે રીતે આ વિદ્યા જે તમારા ઉપદેશથી સિદ્ધ થઈ તેમ પરલોકની સિદ્ધિના વિષયમાં ઉપદેશ આપ. અને પછી ચારણ મુનિની સમીપમાં એને પછી એ ઉપદેશ એમની પાસેથી ગ્રહણ કર્યો છે અને પછી એને વૈરાગ થયો હશે અને પછી એ ચારણ મુનિની સમીપમાં એને તપ ગ્રહણ કરી અને કૈલાસ પર્વત ઉપર જઈ અને ત્યાં એ કેવળ જ્ઞાન ઉત્પન્ન કરી અને મોક્ષે ગયા. તો આખી વાત શું કરવાની હતી? નિકાંક્ષિત અંગની, નિશંકતિ અંગની, એ શંકા ન કરી અને પેલી વિદ્યામાં એ કરી તો એ સિદ્ધ થઈ. બસ આટલી મૂળ તો વાત. પણ મૂળ એ માટે એમને દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે ભાઈ આવું હતું, શસ્ત્રો નીચે હતા તો એ શંકા ના કરી, તો નિશંકતિ અંગની વાત કરી. પણ મૂળ વસ્તુ તો આખી જુદી છે. આજે જે વાત ગુરુદેવે કરી એ પ્રમાણે કે એક એક વસ્તુને લઈ અને અહીંયા પ્રથમાનુયોગની કથાઓ કહેવામાં આવી છે, પણ એમણે આગળ જે કર્યું છે એ માટે એ પ્રસિદ્ધ છે. ખરેખર તો એમને સમ્યક દર્શન પ્રગટ કર્યું, આગળ જઈને ચારિત્રનો પુરુષાર્થ કર્યો અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. એટલે એમનું ઉદાહરણ આપવામાં આવે છે કે શરૂઆત જયારે કરી તો એમને કોઈ પણ જાતની શંકા રાખ્યા વિના એ વિદ્યા સાધવાની શરૂઆત કરી. બસ આટલી વાત. તો એ નિશંકતિ અંગ માટેની અંજન ચોરની વાત કરવામાં આવી. હવે એ તો અંજન મુનિ થઈ ગયા અને પછી તો હરિયંત પરમાત્મા થઈ ગયા, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું હોય તો, પછી તો સિદ્ધ થયા. છતાં હજી અંજન ચોર આપણે કહીએ તો ભૂત નિગમ એની અપેક્ષાથી કહેવાય. અહીંયા હવે બીજી વાત કરે છે, બીજું દ્રષ્ટાંત લે છે કે નિકાંક્ષિતપણામાં અનંતમતીનું દ્રષ્ટાંત છે. તેની કથા અનંતમતી, નિકાંક્ષિત ઈચ્છા નહીં એમ, નિકાંક્ષિતપણામાં અનંતમતીનું દ્રષ્ટાંત છે. તો એમાં અંગ દેશમાં ચંપાનગરીમાં વસુવર્ધન રાજા હતો. તેની રાણીનું નામ લક્ષ્મીવતી હતું. ત્યાં પ્રિયદત્ત શેઠ હતો વિરાજમાન. તેની સ્ત્રીનું નામ અંગવતી અને પુત્રીનું નામ અનંતમતી હતું. આ શેઠની પુત્રી અનંતમતી. નંદીશ્વર અષ્ટાનિકામાં શેઠે ધર્મકીર્તિ આચાર્યના પાદ મૂળમાં 8 દિવસ માટે બ્રહ્મચર્ય ગ્રહણ કર્યું અને શેઠે રમતમાં અનંતમતીને પણ બ્રહ્મચર્ય વ્રત લેવડાવ્યું. એને પણ બ્રહ્મચર્ય વ્રત લેવડાવ્યું. તો એક વખતે સંપ્રદાન કાળે, એટલે કે તેના લગ્નમાં આવવાના સમયે, કન્યાદાન સમયે અનંતમતીએ કહ્યું, એ વખતે પેલા કન્યાદાન આપીને એટલે પરણાવવા માંગતા હતા એમ, કે પિતાજી તમે મને બ્રહ્મચર્ય અપાવ્યું છે તો વિવાહની શી જરૂર છે? તો શેઠે કહ્યું મેં તો રમતમાં તને બ્રહ્મચર્ય અપાવ્યું છે. તો એને પૂછ્યું કે ખરેખર પિતાજી ધાર્મિક વ્રતમાં રમત પણ કેવી રીતે હોય? વ્રત લીધું એટલે પછી વ્રત જ કહેવાય એમ અનંતમતીએ પૂછ્યું. તો શેઠ કહે છે કે ખરેખર પુત્રી, નંદીશ્વરના 8 દિવસ સુધી જ તારું તે વ્રત હતું, સદા માટે તે આપ્યું નથી. તેને અનંતમતીએ કહ્યું ફરીથી કે પિતાજી ભટ્ટારકનો આચાર્યનો તેમ કહેવાનો હેતુ ન હતો. આ જન્મમાં પરણવાની બાબતમાં મને નિવૃત્તિ છે, એટલે મારે પરણવું નથી. આ જન્મમાં મને પરણવાનો ત્યાગ છે, એની હવે એને ઈચ્છા નથી. આમ કહી અને તે સર્વ કલા અને વિદ્યાનું શિક્ષણ લેતી રહી. એને પરણવાની ના પાડી. યૌવન પૂર્ણ ચૈત્ર માસમાં પોતાના બગીચામાં તે હિંચકા ખાતી હતી તો વિદ્યાર્થ પર્વતની દક્ષિણ શ્રેણીના કિન્નરપુરના કુંડલ મંડિત નામના વિદ્યાધર રાજાએ પોતાની સ્ત્રી સુકેશી સાથે આકાશમાં જતા તેને અનંતમતીને જોઈ. આ વિદ્યાધરે પોતે પણ પોતાની પત્ની સાથે જતો હતો, એને આકાશ માર્ગે જતો હતો, એને આને જોઈ અને એ વિદ્યાધરને એમ થયું કે આના વિના જીવવાનું શું પ્રયોજન? એટલે કઈ સુંદર હશે, એટલે કે આ
આની સાથે હું લગ્ન કરું એમ વિચારીને પોતાની પત્નીને એ સ્ત્રીને ઘેર મૂકી અને જલ્દી પાછો આવ્યો અને પાછા આવીને એ વિદ્યાધર રાજા વિલાપ કરતી તેને અનંતમતીને લઈ ગયો, એટલે કે એને ઉપાડી ગયો. તેથી વિલાપ કરતી રહી અને એને ઉપાડી ગયો. આકાશ માર્ગે જતા પોતાની સ્ત્રીને જોઈ અને ભયભીત થઈ અને વિદ્યાધરે પણ લઘુ વિદ્યા સમર્પણ કરીને, એટલે પાંદડા સમાન હળવી થઈ જાઓ એવી વિદ્યા અજમાવી અને ઉપરથી અન્યમતીને છોડી દીધી. મહાઅરણ્યમાં છોડી દીધી, જંગલમાં છોડી દીધી. તો ત્યાં એ જંગલમાં જઈને પડી. ત્યાં તેને રડતી જોઈ અને ભીમ નામનો ભીલોનો રાજા તેને પોતાના સ્થાને લઈ ગયો અને તું મને પ્રેમ કર, હું તને મારી પટરાણી બનાવીશ એમ કહી અને રાત્રે તેની ઈચ્છા ન હોવા છતાં તેને ભોગવવાની ચેષ્ટા શરૂ કરી. વ્રતના પ્રભાવથી, આને તો વ્રત હતું, તો બ્રહ્મચર્યનું વ્રત લીધેલું હતું, તો પછી કે વ્રતના પ્રભાવથી મહાત્મ્યથી વન દેવતાએ બિલરાજના ઉપર તાડન આદિ ઉપસર્ગ કર્યો, એને માર્યો ટૂંકમાં. અને એમ કર્યું એટલે પેલી બચી ગઈ. એમ પેલો જે એની ઉપર બળાત્કાર કરવા માંગતો હશે કે જે કઈ હશે, કે એની ઈચ્છા ન હોવા છતાં તેને ભોગવવાની ચેષ્ટા શરૂ કરી, એટલે એવું કરતો હતો. તો પેલા એ બચાવી, વન દેવતાએ એને પેલા બિલરાજને માર્યો ટૂંકમાં. અને એને એમ થયું, વન દેવતાને એમ થયું કે આ કોઈ દેવી છે એમ જાણી અને ભયભીત થઈ અને તેણે તે ભીલ રાજાએ ત્યાં મુકામ નાખેલા વણઝારાઓના કાફલાના પ્રમુખ પુષ્પક નામના સાર્થવાહને અનંતમતી સોંપી દીધી. એટલે પેલો ભીલ રાજાએ જેને સોંપી દીધી, કેમ કે આને કોઈ વન દેવતા આવી અને એને માર્યો, એટલે એને થયું કે આ કોઈ દેવી લાગે છે. એટલે હવે એ અનંતમતી ક્યાં પહોંચી? વણઝારાઓના કાફલામાં પહોંચી ટૂંકમાં, ભીલ પાસેથી. તો સાર્થવાહે લોભ લાલચ બતાવી અને તેની સાથે પરણવાની ઈચ્છા કરી, પરંતુ તેણે અનંતમતીએ તેની ઈચ્છા સ્વીકારી નહીં. આથી તેણે તેને અયોધ્યામાં લાવી અને એ વણઝારાએ પછી કામસેના નામની વેશ્યાને સોંપી. ઉઠની એટલે વેશ્યા એને સોંપી. તો કામસેનાએ વેશ્યાએ અનંતમતીને વેશ્યા બનાવવા માંગી, એવા પ્રયત્ન એને કર્યા, પરંતુ તે કોઈ પણ રીતે વેશ્યા બની નહીં. પછી તેણે કામસેનાએ અનંતમતીને સિંહરાજ નામના રાજાને બતાવી. રાત્રે તે રાજાએ બળજબરીથી તેનું સેવન કરવા પ્રારંભ કર્યો, પણ નગર દેવતાએ તેના વ્રતના મહાત્મ્યથી એ રાજા ઉપર ઉપસર્ગ કર્યો, એટલે એ બચી. તેથી તે રાજા પણ ભયભીત થયો, પેલો ભીલની જેમ એ પણ ભયભીત થયો અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી. હવે સખેદ રડતી એવી તેને જોઈ અને કમલશ્રી નામની શાંતિકા, ક્ષુલિકા, જેમ આપણે મુનિ છે તેમાં પેલા ક્ષુલક કેલક કેલક કહીએ છીએ, એવી રીતે આજીકા થતા પહેલા એવી રીતે એક ક્ષુલિકા હોય. તો એક ક્ષુલિકાએ આ કોઈ શ્રાવિકા છે એમ માની અને અતિ ગૌરવથી ઘણા માનભેર પોતાની પાસે રાખી. હવે એ ક્ષુલિકાના સંગમાં આવી. પછી અનંતમતીનો શોક ભૂલાવવા માટે બહુ સાથીઓ સાથે પ્રિયદત્ત શેઠ, પેલા શેઠને પછી આનું જે રીતે પેલા હરણ કરી ગયો અને બધું થયું ને, એટલે હવે એમાં શોકમાં હતો, એટલે કે અનંતમતીનો એને શોક લાગ્યો હતો, એટલે એ ભૂલાવવા માટે બહુ સાથીઓ સાથે પ્રિયદત્ત શેઠ વંદના ભક્તિ કરતો કરતો અયોધ્યામાં આવ્યો અને પોતાના શાળા જીંદત શેઠના ઘરમાં સંધ્યા સમયે પ્રવેશ કર્યો. તો રાત્રે તેણે પ્રિયદત્ત શેઠે પુત્રીના હરણની વાત કહી. જ્યારે તે સવારે વંદના ભક્તિ કરવા ગયો ત્યારે બહુ માનીતા મહેમાનના નિમિત્તે ઘરની શોભા કરવા માટે, ઘેર સાથીઓ કરવા માટે કુશળ એવી કમલશ્રી શાંતિકાની શ્રાવિકા, એટલે આ અનંતિકા, એ શ્રાવિકાને સાથે હવે તો આવી ગઈ હતી ને, એટલે કે એની એ કમલશ્રી શાંતિકા
ની શ્રાવિકાને જીનદત્ત શેઠની સ્ત્રીએ બોલાવી અને તે શ્રાવિકા સાથિયા પૂરી અને પોતાને આવાસે પાછી ગઈ હતી. તો વંદના ભક્તિ કરીને આવેલા પ્રિયદત્ત શેઠે સાથિયા જોઈ અને અનંતમતીની એને યાદ આવી ગઈ અને ઊંડા હૃદયે પીડિત હૃદયે ગદગદિત વચન સાથે રડતા રડતા તેણે કહ્યું કે જેણે આ સાથિયા પૂર્યા છે, એટલે આ ઘરની શોભા કરી છે, સાથિયા પૂર્યા છે, તેને મને બતાવો. કેમ કે એને ખ્યાલ આવ્યો કે આ સાથિયા તો એની દીકરી જ કરતી હતી આવા, એટલે આ રીતે એમ. પછી તે અનંતમતીને લાવવામાં આવી. તે બંનેનો મેળાપ થયો. બાપ દીકરીનો મેળાપ થતા જીનદત્ત શેઠે મહોત્સવ કર્યો અને અનંતમતીએ પછી કહ્યું કે પિતાજી, હવે મને તપ અપાવો, એટલે દીક્ષા અપાવો, કારણ કે આ જ ભાવમાં મેં સંસારની વિચિત્રતા જોઈ છે. અને પછી કમલશ્રી શાંતિકા ક્ષુલિકા હાર્જિકા પાસે તપ દીક્ષા ગ્રહણ કરી અને લાંબા કાળે વિધિપૂર્વક મરી અને તેનો આત્મા સહસ્ત્રાર સ્વર્ગમાં દેવ થયો. એટલે એનું સમાધિ મરણ થયું અને પછી એ દેવ થયો, એનો આત્મા દેવ થયો. તો આ બીજી વાત લીધી, અનંતમતીની વાત લેવામાં આવી અને એમાં નિકાંક્ષિત અંગ એની મુખ્યતાથી એની વાત કરવામાં, એટલે કાંક્ષા ઈચ્છા નહીં. હવે એના પછી છે ત્રીજી કથા જે છે તે નિર્વિચિકિત્સક અંગમાં ઉદયન રાજાનું દ્રષ્ટાંત છે, એની કથા અહીંયા લીધી છે. તો ત્રીજી કથા ઉદયન રાજાની છે. એક દિવસ સૌધર્મ ઇન્દ્રે પોતાની સભામાં સમ્યક્ત્વ ગુણનું વર્ણન કરતા ભરતમાં વત્સ દેશમાં રૌર કપૂરમાં રહેતા ઉદયન મહારાજાના નિર્વિચિકિત્સ ગુણની પ્રશંસા કરી. નિર્વિચિકિત્સાનો ગુણ એટલે જેને કોઈના પ્રત્યે એને અણગમો ન થાય, વિચિકિત્સા ન થાય એવું. તો નિર્વિચિકિત્સા ગુણની પ્રશંસા કરી કોને? સૌધર્મ ઇન્દ્રએ. તો તેની પરીક્ષા કરવા માટે વાસવ દેવે, ત્યાં જે દેવે સાંભળ્યું તો એની પરીક્ષા કરવા માટે અહીંયા આવ્યો. એમ કે વાસવ દેવે દ્વિક્રિયાથી કુદુંબર કોઢથી પીડાતું મુનિ રૂપ ધારણ કરી, કોઢથી પીડાતું એવું રૂપ ધારણ કરી અને તેના જ મહેલમાં વિધિપૂર્વક રહી અને માયાથી સર્વ આહાર પાણીનું ભક્ષણ કરી અને અતિ દુર્ગંધ ભરી બહુ ઉલટી કરી વમન કરી. કેમ કે એને કારણે પેલાને વિચિકિત્સા થાય ને, તો એવું કર્યું ઉદયન મહારાજાના તેના મહેલની અંદર. તો દુર્ગંધના ભયથી જયારે સેવક વર્ગ ભાગી ગયો ત્યારે રાજા ઉદયન પોતાની રાણી પ્રભાવતી સાથે મુનિની પરિચર્યા કરતો રહ્યો. આને તો મુનિનું રૂપ ધારણ કર્યું હતું ને, એટલે એને એમાં દુર્ગંધા ના કરી, વિચિકિત્સા ના કરી. કેટલી બધી દુર્ગંધ મારતી હતી તે છતાં પણ. અને તે વખતે મુનિએ તે બંને ઉપર ઉલટી કરી. ત્યારે પણ હાય હાય મારા દ્વારા વિરુદ્ધ આહાર લેવાઈ ગયો એમ જયારે તે રાજા પોતાની નિંદા કરતો હતો અને મુનિના પ્રક્ષાલન કરતો હતો, ત્યારે દેવ પોતાની માયાને હળગી કરી અને અસલી રૂપમાં પ્રગટ થયા. એને ખાતરી થઈ ગઈ કે ના, આને નિર્વિચિકિત્સા બરાબર છે. એટલે પછી પોતાનું અસલી રૂપ દેવે પોતાનું પ્રગટ કર્યું અને પૂર્વ વૃત્તાંત કહી અને તેની પ્રશંસા કરી અને સ્વર્ગે એ દેવ તો ચાલ્યા ગયા. ઉદયન મહારાજ વર્ધમાન સ્વામીના પાદ મૂલમાં તપ ગ્રહણ કરી અને મુક્તિ પામ્યા અને પ્રભાવતી નો આત્મા તપથી બ્રહ્મ સ્વર્ગોમાં દેવ થયો. તો આ ઉદયન મહારાજાની વાત લીધી. એમને નિર્વિચિકિત્સા અંગમાં ની મુખ્યતાથી એમની કથા કહેવામાં આવી. તો આપણે આ 3 કથા લીધી. હવે આવતી વખતથી આ બાકીની કથાઓ આપણે પૂરી કરી દઈશું. અમૂલ દ્રષ્ટિમાં રેવતી રાણીની કથાથી શરૂ કરીને. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હું ધારું છું કે આમાં કોઈને કંઈ ખાસ પ્રશ્ન નહીં હોય અને કદાચ ક્યાંક કોઈક જગ્યાએ આપણે જરા વાંચી ગયા, આમાં કંઈક સમજવા જેવું થયું હોય તો એ અપેક્ષાથી કોઈ પ્રશ્ન હોય તો વિચાર કરીએ છીએ.